હવે જે નિયમ કર્યો છે ને વ્યસન નહીં એટલે નહીં, કોઈ પણ પ્રકારનું વ્યસન આપણે ત્યાં ન થવું પડે. કોઈ વ્યસન કરતો હોય ને એનો ભરોસો નહીં કરવાનો. આપણા ગામની અંદર કોઈ બાટલી પોટલી પીતો હોય તો એનો ભરોસો નહીં કરવાનો, એની સાથે નહીં રહેવાનું, એને કડકાઈથી રાખવાનું કે કમસે કમ જે વ્યસનનો ગુલામ થઈ ગયો એ બીજાનો ગુલામ, બીજાનું શું કરી શકે સારું? આપણી પેઢી એ રીતની ન થવી પડે વ્યસન માટે. જે ડ્રગિસ્ટ હોય એનો જીવનની અંદર સગો ભાઈ હોય તો ભરોસો નહીં કરવાનો. ડ્રગ્સ અને જે વ્યસન કરતા હોય ખરાબ, એવા કોઈ આપણા પરિવારનો હોય તો એવો મિત્ર બનતો હોય તો એની સાથે નહીં બેસવાનો. આપણે પ્રગતિ કરવી હોય તો આપણે મિત્ર એવો જ રાખવાનો કે વ્યસન વગરનો હોય. અને સાદગીમાં બધું છે ભાઈ. એના માટે આવા કપડાં પહેરો, આવું પેલું બ્રાન્ડેડ રાખો, આવું એનામાંથી ના હોય. તમારું વ્યક્તિત્વ એની રીતે ડેવલપ એવું કરો કે કપડાથી તમારી ઓળખ ન થાય, મોટી મોટી ઘડિયાળથી ઓળખ ન થાય, સહજતાથી થાય. મને પણ ઘણા કહે છે, શંકરભાઈ આ 500 રૂપિયાનો ખાલી જબ્બો કેમ પહેરો તમે? મેં કીધું 500 નો જબ્બા મને તો કઈ તકલીફ નથી પડતી. આ ઘડિયાળ છે તો 700-800 ની ઘડિયાળ કેમ રાખો છો આવા પટ્ટાની? કેમ બાકીના બધા 5000ની 10,000ની રાખે કેમ નથી પહેરતા? મેં કીધું આમાંય મને કંઈ તકલીફ પડતી નથી. હું આ તમને એટલા માટે કહું છું કે સાદગી જીવનનો મંત્ર બનાવો. એના માટે એવું ના હોય કે તમે આવું બધું કરીને તમે ખર્ચી નાખો, વેપાર પેલું કરી નાખો. બ્રાન્ડેડ દુનિયા અમેરિકામાં બેઠા બેઠા તમારા ઉપર કબજો કરે છે. અહીંનું શર્ટ 1000 રૂપિયાનું ભારતમાંથી તૈયાર થયેલું આપણા ખેડૂતનું અમેરિકા જાય, અમેરિકા આંટો મારી એક કંપનીનો સિક્કો મારીને આવે એટલે એમ કે 25,000નું આ બ્રાન્ડેડ છે. અને 25,000 રૂપિયા 1000ની જગ્યાએ 24,000 કોને આપવાના? અમેરિકાના લોકોને. એ આપણા જેવા ડેવલપ થતા દેશના લોકો 24,000 રૂપિયા ખાલી ત્યાંનો સિક્કો મરાઈને આવે એના માટે આપી દઈએ. એ પહેરવાનું પાછું કે અમે તો બ્રાન્ડેડ પહેરીએ. તો આ બ્રાન્ડેડની પાછળ નહીં પડવાનું. સાદગી જીવનનો મંત્ર બનાવો. લિવિંગ સિમ્પલ, થિંકિંગ હાઈ રાખો, વિચારો ખૂબ ઊંચા રાખો અને જીવન બિલકુલ સરળ રાખો. કોઈ પ્રગતિ કરવામાં તમને નહીં અટકાવી શકે. ફરી આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. વંદન.